નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના મેનિફેસ્ટો પર ટિપ્પણી કરવામાં આવી છે। મિત્રો ગઈકાલે ભાજપ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટી ગેરંટીઓ ભાજપ દ્વારા કરવામાં આવી હતી। તેની પર મિત્રો ટિપ્પણીઓ કરવામાં આવી છે। શક્તિસિંહ જે મિત્રો કોંગ્રેસના છે તેમણે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એક તરફી વાત કરી છે। 1 કલાક 40 મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને એક પણ સવાલ પૂછવા નથી દીધો, કારણ કે મિત્રો આ પ્રશ્નો જો કોઈ પત્રકાર પૂછે તો બની શકે કે ભાજપ પાસે તેનો જવાબ ના હોય, તેથી કરીને મિત્રો કોઈ પણ પત્રકારને જવાબ અથવા તો સવાલ જવાબ નથી કરવા દીધા। સાથે જ મિત્રો ભાજપે મેનિફેસ્ટોના નામે માત્ર ને માત્ર જુમલાપત્ર જાહેર કર્યું છે તેવું મિત્રો કોંગ્રેસનું કહેવું છે અને ભાજપને અગાઉની ચૂંટણીમાં કાળું ધન પાછું લાવવાનો વાયદો કર્યો હતો। દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો પણ ભાજપ સરકારે કર્યો હતો। જો કે મિત્રો ભાજપે 10 વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂરો નથી કર્યો તેવું પણ મિત્રો શક્તિસિંહે જણાવ્યું અને મિત્રો તેમણે કહ્યું કે ભાજપે અગાઉ 30 લાખ જગ્યાએ ભરવાના એટલે કે મિત્રો 30 લાખ નવી નોકરીઓ કાઢવાના પણ વાયદા કર્યા હતા। આ જગ્યા હવે મિત્રો ભરાશે તેવો કાયદો ફરી એકવાર વાયદો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો શક્તિસિંહનું એવું કહેવું છે કે ભાજપ સરકાર જે નવા વાયદાઓ કરે છે ચૂંટણી વખતે તે નિભાવતી નથી અને પૂરા નથી કરતી। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં। મિત્રો અત્યારે આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ સરકાર અથવા તો જે જીતીને આવશે તે સરકાર શું દેવા માફ કરશે કે નહીં, તો તેના વિશે વાત કરી લઈએ। તો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર। જે ખેડૂતો મિત્રો 20 થી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને મિત્રો નાદર જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો હવે થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે મિત્રો પાક વીમો જે પણ ખેડૂતોનો બાકી છે તેના વિશે મિત્રો બની શકે કે ટૂંક જ સમયમાં સમાધાન અથવા તો ફેસલો કરવામાં આવી શકે છે। જ્યારે મિત્રો આ વખતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરવા માટેનું કહ્યું છે અને જેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું મિત્રો દેવામાં રાહત આપવામાં આવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સાથે જ મિત્રો ખેડૂત મિત્રોએ પણ જણાવી દેજો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં એવી કઈ સરકાર જીતશે તો મિત્રો તમારા દેવા માફ થઈ શકે છે। તમને શું લાગે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીની જીત થશે, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી। મિત્રો મોદીજીએ કહ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। જેમને મિત્રો અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે। આ વિચારસરણી સાથે મિત્રો ભાજપે ગરીબ કલ્યાણ યોજના માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે। મોદીજીએ વધુમાં કહ્યું કે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે અને મોદીની ગેરંટી છે કે સસ્તીઓ દવા પણ તમને હવે મળશે। એટલે કે મિત્રો મોદીજીએ મુખ્ય એ વાત કહી કે ગરીબો માટે મોદી સરકારે ઘણું કામ કર્યું છે અને 25 કરોડ જેટલા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। આ વાતથી મિત્રો તમે કેટલા સહેમત છો જરા કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। અત્યારના સમયમાં મિત્રો ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે મિત્રો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતો મિત્રો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। જે પણ યોજના હોય છે મિત્રો તમારે લાભ લેવો હોય તો 11 મે સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તમે દરેક યોજનાઓ માટે અરજી કરી શકો છો। ખેડૂતોને મિત્રો બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની મિત્રો અત્યારે રહેશે તમારે। જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે કોઈ પણ યોજનાઓનો લાભ મેળવવો હોય તો માહિતી મુજબ મિત્રો ખેડૂતોને માટે અત્યારે ગોલ્ડન પીરિયડ છે। અત્યારે મિત્રો 11 મે સુધી મિત્રો તમે આ સમય અનુસાર કોઈ પણ યોજનાઓ વિશેના ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો છો। તમે કરેલી અરજી પાસ થશે તો મિત્રો સહાયની યોજનાની સહાય તમારા બેંક ખાતામાં આવી શકે છે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ. મિત્રો બીજેપીના મેનિફેસ્ટો જે બહાર પડ્યા છે તેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી આપી છે. તેમણે મિત્રો કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના મેનિફેસ્ટોમાંથી બે મુદ્દા જેવા કે મોંઘવારી અને બેરોજગારી ગાયબ છે. એટલે કે મિત્રો ભાજપે જે વાયદાઓ આપ્યા છે, ગેરંટીઓ ચૂંટણી માટે આપી છે, તેમાં કંઈ પણ જગ્યાએ મોંઘવારી અને બેરોજગારીનો ઉલ્લેખ નથી થયો. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો લોકોના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બીજેપી ચર્ચા કરવા માંગતી નથી. ઇન્ડિયા ગઠબંધનની યોજના ખૂબ જ સ્પષ્ટ છે. 30 લાખ પદો પર ભરતી અને દરેક શિક્ષિત યુવકને 1 લાખ રૂપિયાની જોબ આપવાની ખાતરી પણ મિત્રો કોંગ્રેસે કરી છે. યુવાનો આ વખતે મોદીની વાતમાં નહીં આવે તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. આમ મિત્રો જોઈએ તો રાહુલ ગાંધીની મુખ્ય 3 મોટી ગેરંટી છે, જેમાં પહેલી ગેરંટી વિદ્યાર્થીઓ માટે છે કે મિત્રો દરેક શિક્ષિત યુવકને 1 લાખ રૂપિયાની જોબ આપવામાં આવશે. બીજી તેની મોટી ગેરંટી એ છે કે દરેક મહિલાઓને, ગરીબ મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને ત્રીજી મોટી ગેરંટી એ છે કે દરેક ગરીબ પરિવારોને મહિને 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો જોવાનું એ રહ્યું કે આટલી મોટી મોટી ગેરંટીઓ કોંગ્રેસ સરકાર આપી રહી છે તો તે તેને પૂરી પણ કરી શકે છે કે નહીં, તે મિત્રો એક મોટો મુદ્દો બની શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 2,000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે મળશે આવો જાણીએ. મિત્રો 2,000 રૂપિયાના હપ્તા જે છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત. અને મિત્રો આ હપ્તા જે છે તે 4 મહિનાના અંતરાલે આપવામાં આવે છે. તો મિત્રો 16મો હપ્તો આપ્યા અને હવે ફેબ્રુઆરી મહિનામાં આપ્યો હતો, તો મિત્રો હવે તેને 2 મહિના થવા આવ્યા છે. ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે હવે આવનારો 17મો હપ્તો ક્યારે આવી શકે. તો મિત્રો 17મા હપ્તા અંગે કોઈ પણ હજુ રિલીઝ તારીખ નથી કરવામાં આવી. ઓફિશિયલ રીતે મિત્રો કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કેટલાક નિયમ મુજબ જોઈએ તો દર 4 મહિને હપ્તો આવે છે, જેથી કરીને બની શકે કે આ હપ્તો મિત્રો જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે તમારા બેંક ખાતામાં આવી શકે. જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમારા બેંક ખાતામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે કે નહીં. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સવાલ જવાબ કરવામાં આવે છે, સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફી કે પાક ધિરાણ અંગે કોઈ ચુકાદો આવતો નથી. હવે મિત્રો 2024ની ચૂંટણી નજીક છે, ત્યારે ખેડૂત મિત્રોને એવો દાવો છે કે 2024 પહેલા દરેક ખેડૂતોની એવી માંગ છે કે જે પણ ખેડૂતોનો પાક વીમો બાકી છે અથવા તો પાક નુકસાન સહાય બાકી છે તે ચૂકવવામાં આવે, સાથે જ લોનની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે. હવે મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતોને મોંઘા બિયારણો ખરીદવા પડે છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને ખૂબ જ ખર્ચો લાગે છે. સાથે જ કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો પણ ખેડૂતોને જ આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. અને આને વિશે મિત્રો ખેડૂત મિત્રો તમારું શું કહેવું છે એકવાર કોમેન્ટમાં જણાવી દેજો, કારણ કે મિત્રો તમારી કોમેન્ટના જવાબ અમે આપીએ છીએ અને જો યોગ્ય કોમેન્ટ હશે તો મિત્રો તેને આગળ પણ પહોંચાડવામાં આવશે. તો મિત્રો દેવા માફીને લઈને અને પાક વીમાને લઈને તમારા શું મત છે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની રકમ મળશે. મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના અંતર્ગત મિત્રો કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ફરી એકવાર ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાના રહેશે. જે ડોક્યુમેન્ટમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ્યા બાદ મિત્રો તમે અરજી કરશો તો જો તમારી અરજી એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા લગ્નની સહાય રૂપે કુંવરબાઈનું મામેરું યોજનાની અંતર્ગત તમને મળી જશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો હવે તમારે ફોન લેવો હોય તો મિત્રો 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી સ્માર્ટફોન ખરીદવા માટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો ઘણા બધા ખેડૂતોએ લાભ લઈ લીધો છે. લગભગ 300 થી વધારે ખેડૂતોએ આ યોજના અંતર્ગત પૈસા મેળવ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ, મોબાઈલ લઈ લીધો હોય તો પણ તમને આ સહાયનો લાભ મળશે, અને મિત્રો તમારે લેવાનો હોય મોબાઈલ તો આવા બંને કેસમાં મિત્રો તમને સહાય મળશે. આ યોજનાની અંદર મિત્રો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર 6,000 રૂપિયા જમા થઈ જશે, જે પૈસાથી મિત્રો તમે મોબાઈલ ખરીદી શકો છો. કારણ કે મિત્રો સરકાર એટલા માટે આ સહાય આપી રહી છે કારણ કે અત્યારે ખેતી કરવા માટે મોબાઈલની ખૂબ જ વધારે જરૂર ખેડૂતોને રહેતી હોય છે. કારણ કે જે પણ સહાય યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, આ યોજનાઓ વિશે મિત્રો માહિતી પણ ખેડૂતોને મોબાઈલના માધ્યમથી જ મળે છે. સાથે જ ખેતીને કઈ રીતે વધારે સુધારવી, કયું બિયારણ વાપરવું, આ દરેક માહિતી મિત્રો અત્યારે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે. તો ખેડૂત મિત્રો મોબાઈલમાંથી શીખીને સારી રીતે ખેતી કરી શકે તે માટે મિત્રો સરકાર ખેડૂતોને મોબાઈલ લેવા માટે પૈસા આપી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા. મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ
છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની સહાય. હાલમાં મિત્રો રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને મિત્રો સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. ખાસ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અથવા કોઈ અન્ય નાગરિક કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો ધંધો કરવા માટે આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો મિત્રો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અરજી કરી શકો છો. જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 50,000ની સહાય પ્રાપ્ત થઈ જશે. એ તો ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. મિત્રો થોડા દિવસ પહેલા કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા. ત્યારબાદ મિત્રો આજે ભાજપ સરકાર દ્વારા ગેરંટીઓ જાહેર બહાર પાડવામાં આવી છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો ભાજપની સરકાર બનશે તો આ દરેક વસ્તુઓ દેશના ખેડૂતો અને ગરીબોને આપવામાં આવશે. જેની વિશે મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ આવતા 5 વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. સાથે જ પાણી અને ગેસ કનેક્શન સાથે જ પીએમ સૂર્ય ઘરથી ઝીરો બિલની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. એટલે કે દેશમાં આવનારા 5 મહિના સુધી મફત રાશન, પાણી, ગેસ કનેક્શન આપવામાં આવશે. સાથે જ સૂર્ય ઘરથી ઝીરો બિલથી મિત્રો તમારું લાઇટ બિલ ઝીરો પણ કરવામાં આવશે પીએમ સૂર્ય ઘરથી. સાથે જ મિત્રો તેમણે કહ્યું કે આયુષ્માન ભારતથી મળતી 5 લાખ રૂપિયા સુધીની મફતની સારવાર મળતી રહેશે. એ મિત્રો આગળ પણ હવે મળતી રહેશે. સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે મધ્યમ વર્ગના પરિવારોને પાક્કા ઘરના મકાન આપવામાં આવશે. સાથે જ પેપર લીક પર મોટો કાયદો બનાવવામાં આવશે જેથી કરીને મિત્રો પેપર લીક ના થાય અને નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી પણ લાગુ કરવામાં આવશે. તો આ દરેક મેનિફેસ્ટો મિત્રો મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ખેડૂતો વિશે મિત્રો વાત કરીએ તો વધુમાં જણાવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય મળે છે તે આવનારા સમયમાં પણ મળતી રહેશે. સાથે જ મોદીજીએ કહ્યું કે પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવાની પાકની નુકસાનીનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન સમયસર ચૂકવણી કરવામાં આવશે તેવું કરવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને પાક નુકસાન થાય છે કુદરતી આપત્તિઓને કારણે તે યોજનાને વધારે મજબૂત બનાવવામાં આવશે અને ઝડપથી પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં આવી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. મુખ્ય પાકો માટે એમએસપીમાં પણ મિત્રો અદ્ભુત વધારો કરવામાં આવશે. સમય મર્યાદામાં મિત્રો એમએસપી વધારવાનું ચાલુ રાખીશું અને કઠોળમાં મિત્રો ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાને સમૃદ્ધ બનાવવામાં આવશે. એટલે કે ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારના કામો કરવામાં આવશે તેવું મિત્રો મોદીજીએ જણાવ્યું. ત્યારબાદની ગેરંટીઓ વિશે મિત્રો વાત કરીએ તો ભાજપની વધારે ગેરંટી જેમાં શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે તેવું જણાવ્યું. સાથે જ બાજરીને વિશ્વમાં ઓળખ અપાવી છે. હવે અમે બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરશું અને નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગની સંકલિત અમલીકરણ માટે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવશે અને હવામાનની આગાહીઓ જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે જેથી કરીને ખેડૂતોને આગાહીની સચોટ અને સાચી માહિતી મળી રહે. તો આ દરેક ગેરંટીઓ મિત્રો મોદી સરકાર દ્વારા મેનિફેસ્ટોમાં બહાર પાડવામાં આવી છે કે જો આવનારી લોકસભાની ચૂંટણી થાય છે તેમાં જો ભાજપની સરકાર બનશે તો આ દરેક વસ્તુઓ દેશના લોકોને આપવામાં આવશે. સાથે જ મિત્રો આ વસ્તુઓની અંદર ખેડૂતોના દેવા માફી અંગે, લોન માફી અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. બીજી બાજુ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મિત્રો દેવા માફી અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો ખેડૂતોને લોનમાંથી બહાર લાવવામાં આવશે એટલે કે લોનમાં રાહત આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ભાજપના ઘોષણાપત્રથી નારાજ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ. મિત્રો ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા એટલે કે મિત્રો જે ભાજપે ગેરંટીઓ જાહેર કરી છે, ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તે અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મિત્રો પ્રતિક્રિયા આપી છે. તેમણે મિત્રો જણાવ્યું કે ભાજપે વાયદાઓ નિભાવ્યા નથી. આ ઘોષણાપત્ર નહીં પરંતુ ભાજપનું જુમલ પત્ર છે તેવું પણ મિત્રો તેમણે કહ્યું. સાથે જ મિત્રો તેમણે કહ્યું કે કાળું ધન પરત લાવવાના વાયદાનું શું થયું, શું સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું. સાથે જ 2014ના વચનો પણ હજુ પૂરા કર્યા નથી ભાજપ સરકારે. આદિવાસીઓ માટે ચૂંટણી ઢંઢેરામાં કઈ વસ્તુઓ નથી આપવામાં આવી. ઇલેક્ટોરલ બોન્ડ માધ્યમથી મિત્રો રૂપિયા ખંખેરવાનું કામ કરવામાં આવ્યું છે. આવી વાત મિત્રો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવી છે. જે ભાજપે ગેરંટીઓ કરી છે તેના વિશે મિત્રો તેમણે જણાવ્યું કે ભાજપ જે ગેરંટીઓ આપે છે તે પૂરી કરતું નથી. સાથે જ પહેલા જે ભાજપે વાયદા આપ્યા હતા તે પણ ભાજપ સરકારે નિભાવ્યા નથી તેવું મિત્રો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે. તો મિત્રો આ ભાઈની વાતથી તમે કેટલા ટકા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તોફાની પવન સાથે વરસાદ આવી ચૂક્યો છે. મિત્રો રાજ્યભરમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ક્યાંક ક્યાંક મિત્રો ધીમો તો ક્યાંક
તોફાની પવન સાથે વરસાદ નોંધાયો છે. માવઠાની આ સ્થિતિએ મિત્રો ખેડૂતોને ચિંતામાં નાખી દીધા છે અને પાકને મોટા નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. ખાસ મિત્રો બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને અરવલ્લીમાં મિત્રો ગઈકાલે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારિકા, જામનગર, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં મિત્રો હજુ આવનારા સમયમાં વરસાદની આગાહી કરી છે. મિત્રો ગઈકાલે સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. સાથે જ મિત્રો દ્વારકા અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો. અને મિત્રો જો આ વરસાદ અત્યારે આવી રહ્યો છે તે પાકને મોટું નુકસાન કરી રહ્યો છે. ખાસ કરીને કેરી જેવા પાકને ઘણું એવું નુકસાન જઈ રહ્યું છે. તો મિત્રો આવનારા સમયમાં જો હજુ મિત્રો આ વરસાદ જોવા મળે છે તો મિત્રો ખેડૂતોને હજુ વધારે નુકસાન થાય તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. તો ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો.